સલિયા ઓલો ગાંડાને દેખો તો જોયો ક્યાંય અહીંયા આવ્યો તો હમણાં નથી આવ્યો હું ઉતારે એવું એમ ને ક્યાં ગયો ગાંડો હાલ ગાંડા હાલ જવા દેજો ક્યાં ગયો ગાંડો આવ્યો હાલ ગાંડા હાલ લાટણો થી કેમ મું હતો એટલે આ તો જમાવટ છે એ આ હું બધા ભાંભરીને ભેગા થયા એ લાટણો થી ગયો તો તું ક્યાં કોણ તું ફરવા ગયો તો કેમ ક્યાં ફરવા ગયો તો એમ કહું બહુ આખો કાલાવડ કાલાવડ તો તારો આરી આખો ગયો તો નિકાવા ગયો તો શેઠો ગયો નિકાવા હવે નિકાવા થઈને તો આવ્યો હું રાજકોટ ગયો તો રાજકોટ તો તારે આરી તો કેમડો ગયો તો બહુ આખો ગયો તો ક્યાં અમદાવાદ ગયો તો અમદાવાદ તો પાણ ગામ આવ્યો તો ત્યાં ભોગ્યો તો કે વિરમ ગામ પાછો આવ્યો ખબર જ નથી પડતી પાછો પડે પાછો લેવો પાછો ગયો તો વિરમ ગામ ગયો તો ભાઈ ના આવે ઈથી ઉપર ક્યાં સુરત ઈથી ઉપર નવસારી ઈથી ઉપર ક્યાં શીખલી બાડી લેવા ગયો તો ઈ તારે જવાનું છે મને ગયો તો ક્યાં ગયો તો એમ કહું તને નથી ખબર ના રે ના આ બાલમપડી બે મે ત્યાં હું હતો તે આટલા બધા શેર સિટી ના નામ લીધા ત્યાં તમને કઈ જોવાનું જડે અરે જોવાનું તો મળે જ ને હું જોવાનું જડે બસ સ્ટેન્ડ રેસકોર્સ હા ગાંધી મ્યુઝિયમ હા બરાબર હા પછી આમ એરપોર્ટ એરપોર્ટ ને પોલીસ સ્ટેશન ભગવાન નો દેખાડે હા એમાં શું થાય બાથા પડે મારે મારે આ હું સોટી ગયું જો તો ખરા હું સોટી ગયું નાગની કાસરી એ તું બાલામણી ડેમે હું લેવા હું હતો તમને શેર સિટી માં જોવાનું જડે મને ડેમ માં કઈક જોવાનું જડ્યું હું જોવા જઈડું હું ત્યાં ડેમે ગયો ને હા ડેમે ગયો ને હા હું ડેમે ગયો ને ડેમે ગયો તો આમ જોયું ને હા આવડો ડેડકો એવડો આવડો આવડો મને ક્યાં ડરાવ બરાબર મેં કીધું દીકરા તું શું ડરાવતો એટલે તને નહીં ડેડકા ને લે મારા આમ દોરા ખાઈ દો હા મને કે ડરાવ મેં કીધું દીકરા તું શું ડરાવતો એટલે તને નહીં ડેડકા ને કીધું ભલે એક પાટો માર્યું હા લોસે લોસા કાઢ નાખ્યો લોસે લોસા કાઢ નહીં થાય હા ફૂલ સાહેબ નું વાહેલું પાણી મેં જ ભરી મૂક્યું હતું પણ છે નથી લખાણ હે ભાઈ હા મેં કઈક નવીન વાત સાંભળી એટલે તારા મોઢે મારે સાંભળવું છે નવીન આપણે ઘરે શું છે કાંઈ નવીન નથી આ સપ્તાહ બેઠી નવીન હે ના ઈ નહીં ખોટું બોલ હમણાં કીધું નો અહીંયા હું તાર ભેગો આવ્યો નથી જે હોય હાસુ કે હું તારો હગો ભાઈ છું એમ નહીં હું તાર ભેગો કીધું આવ્યો નથી મને ખબર નથી હું નવીન કઈ નવીન ખોટું નથી બોલમાં તારા મોઢે સાંભળવું સાચું કે હું કાંઈ નવીન નથી હું વિચાર એટલે કઈ નવીન હે
નથી ખબર ઓ વાંધો નહીં. હું વિચાર કરતો તો મેં કીધું કાયમ મને 2 વાગે ભાત આવે, કઈક 2:30 વાગે આવે, કઈક મારે ઘરે બોલો હાલીને ખાવા આવવું પડે, અને આ 3 દી થી 11:30 વાગ્યામાં બપોર પેલા ભાત પોગી જશે. આનું કારણ શું? પણ પછી મને મારા ભાઈબંધ બધા બેઠા ને જો એટલે સડિયું વાળા એને કીધું